જન્મજાત વિસંગતતા નાના બાળકોમાં મૃત્યુ અને આજીવન વિકલાંગતાના મુખ્ય કારણોમાંનું એક છે. દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ જન્મદોષ દિવસ ઉજવવામાં આવે છે, જેના ઉદ્દેશ્યથી લોકોને જન્મજાત વિસંગતતાઓ અને તેનાથી સંબંધિત પરિબળો વિશે જાગૃત કરવામાં આવે. જન્મજાત વિસંગતતાઓ ખાસ કરીને તેમના નિવારણ, દેખરેખ અને સંભાળ વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા અને જન્મજાત ખામીના ક્ષેત્રમાં કામ કરતા લોકો અને સંસ્થાઓને એક કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આજનો જે દિવસ છે ખૂબ જ ખાસ છે, જેને આપણે વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને કોઈ પણ દિવસનું સેલિબ્રેશન આવે ત્યારે એનો મેઇન આશય એવો હોય છે કે લોકો સુધી એની અવેરનેસ ફેલાવે. જે બર્થ ડિફેક્ટની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, આ વખતનું જે થીમ છે એવરી જર્ની મેટર્સ, મતલબ કે બાળકનો જન્મ થાય ત્યાંથી માંડી અને કોઈ બે બાળકો એક સરખા હોતા નથી. રેગ્યુલર અંતરે બાળકને બોલાવવાનું, પેશાબની કોથળીનો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં, એની સાથે સાથે એને કિડની પર કોઈ અસર છે કે નહીં, બ્લડના રિપોર્ટ બરાબર છે કે નહીં, એનો અલ્ટ્રાસાઉન્ડ કરવો પડે, એનો રિનલ સ્કેન કરવો પડે. એટલે ઘણા બધા રેગ્યુલર બેઝ પર, એટલે એવું કહેવાય ને કે લાઈફ લોંગ સ્ટ્રોંગ રિલેશન છે. દરેકે દરેક વ્યક્તિ જ્યારે સિવિલમાં આવતો હોય કે ડિપાર્ટમેન્ટમાં આવતો હોય ત્યારે બાળક જ્યારે જન્મે ત્યારથી આવે અને એના પછી અમારી સાથે એનું એક પ્રકારનું બોન્ડ થતું હોય છે. આ બોન્ડ કેટલું હોય અને કેવું હોવું જોઈએ એના માટે જ આવા એક સેલિબ્રેશનના અવેરનેસ દિવસો જે આપણને ઉજવી રહ્યા છે. મારો સન છે 12 યર ઓલ્ડ છે, જે સ્પાઇના બાયફિડિયા સાથે એનો બોર્ન થયો છે. હવે એ સ્પાઇના બાયફિડિયા સાથે બોર્ન થયો તો ત્યારે અમે એનો સેકન્ડ ડેના જ ઓપરેટ કરાવી દીધો હતો. બટ સાથે સાથે પછી ઘણા એમાં ચેલેન્જીસ હોય છે. એ ચેલેન્જીસ અમે લોકોએ અત્યાર સુધી ફેસ કર્યા છે. પણ મારો સન બહુ જ પોઝિટિવ છે અને એક્ટિવ છે, તો અત્યારે એની કન્ડિશન બહુ સારી છે. પણ એક અવેરનેસ ઓછી હોવાના લીધે આ બધા ચેલેન્જીસ આવતા હોય છે. અને એ અવેરનેસ લાવવા માટે હું અહીંયા કહી રહી છું કે ફોલિક એસિડ દરેક પ્રેગ્નન્ટ લેડીએ લેવી જોઈએ, ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. જ્યારે ડૉક્ટર કહે કે 3D 4D તમે રિપોર્ટ કરાવો તો એ કરાવવો જોઈએ. એનાથી જો મને કદાચ ખબર પડી ગઈ હોત કે મારા સનને આવી રીતે ચેલેન્જ છે તો ત્યારે સોલ્વ થઈ ગયો હોત અને અત્યારે આ બધું होत नहीं. मुझे स्पाइना बाइफिडा हुआ तभी इट इज़ अ बाय बर्थ थिंग, जहाँ पे एज मेंशन्ड फॉलिक एसिड की कमी की वजह से इट वाज हैपेंड. एंड बेसिकली मैंने हार नहीं मानी थी पूरे जर्नी में. कभी कभी ऐसे होता है कि बच्चों को स्पाइना बाइफिडा हो जाता है या कोई बर्थ डिफेक्ट हो जाता है, तो ऐसे कंस्ट्रेन किया जाता है कि उनको घर में रखना है, वो कुछ नहीं कर पाएंगे, वो कैसे मिक्सअप हो पाएंगे बच्चों के साथ, दूसरे बच्चों के साथ. बट मैंने कभी हार नहीं मानी. मैंने ऐसे मेंटेलिटी नहीं रखी थी कि मुझे घर पे ही बैठना है और आगे नहीं बढ़ना है. तो मैंने स्कूलिंग ये सब चीज़ें की आगे जाके. ये बर्थ डिफेक्ट जो है स्पाइना बाइफिडा, आजकल बहुत सारे ऑर्गेनाइजेशंस हैं और डॉक्टर्स हमारे हैं जो इस पे काम कर रहे हैं. मैं जो एसोसिएटेड हूँ NGO से, फाउंडेशन से, स्पाइना बाइफिडा की बहुत स्पाइना बाइफिडा फाउंडेशन ये बहुत ज़्यादा अग्रेसिवली काम कर रहा है, जहाँ पे वो पेरेंट्स से कनेक्ट कर रहा है, पेशेंट से कनेक्ट कर रहा है कि हम और कैसे अवेयर कर सके, बच्चों को कैसे स्ट्रेंथ दे सके और ये चीज़ का प्रिवेंशन कैसे कर सके.